સેન સમાજ ઓલ ઇન્ડિયા ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું હરેશ ચુડાસમા। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામે નાઈ વાણંદ સમાજની દીકરી ભૂમિકાબેન અલ્પેશભાઈ નાઈ પર દીપ ભરતભાઈ શર્મા નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું અને સારવાર દરમિયાન ભૂમિકાબેનનું મૃત્યુ થયું હતું। આથી સમગ્ર પોલીસ સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે। દુષ્કર્મ કઈ હોટલમાં થયું છે તેનું નામ પણ પોલીસ જણાવતી નથી અને ફરિયાદ 24 કલાક થઈ ગઈ છતાં પણ પોલીસ હજી સુધી સાચી હકીકત જણાવી રહી નથી। આથી સમગ્ર નાઈ વાણંદ સમાજ રોષે ફેલાયેલો છે અને પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે। દીપ ભરતભાઈ કરીને છોકરો છે એ મારી છોકરીને લિક્વિડ પીવડાઈને અને લઈ સવારે 5:30 સામેની પાર્ટી જે છોકરાના પપ્પા સવારે 5:30 વાગે સવારે મારા આ દીકરીની સાથે જે બનાવ બન્યો એના અમે સંબંધી છીએ। અમને જ્યારે ટેલિફોનિક દ્વારા જાણ થઈ ત્યારે અમે અહીંયા ગાંધીનગર પગરવ હોસ્પિટલમાં આવ્યા ત્યારે પગરવ હોસ્પિટલના સત્તાધીશો જે હતા ડૉક્ટર્સ એ અમારી સાથે સારું વર્તન નહોતું કર્યું અને અમને દીકરીને મળવા નહોતા દેતા। જે પણ બનાવ બન્યો એ એમને એમ કહેવામાં આવ્યું અમારા સગા સંબંધીઓ કે ભાઈ પોલીસને જાણ કરી કે પોલીસ આવતી નથી એવું ખોટો બ્લેમ કર્યો। જ્યારે અમારા સગાએ પોલીસને જાણ કરતા પોલીસ તુરંત હાજરી આપી અને અમે આપણા મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે આવા જનધન્ય રાક્ષસીય વૃત્તિ કરનાર વ્યક્તિઓને કડકમાં કડક સજા થવી જોઈએ। આજે આ દીકરીની એવી ખરાબ હાલત કરેલી છે અને એને ઢાંક પીછોડો કરવા માટે છોકરાના સપોર્ટ કરવાવાળા પરિજનો ઘરે આવીને ધાક ધમકી આપી અને એને લોભ લાલચ આપી અને આખી ઘટનાને ડામી દેવા માટે અને સેટલમેન્ટ કરવાના તમામ પ્રયત્નો કરેલા હતા। અને આ બાબતે જે હોસ્પિટલના સત્તાધીશો એ વ્યક્તિઓએ પૂરતો સહકાર નથી આપ્યો એને પણ અને આ બાબતે પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને એમના સ્ટાફે અમને તમામ સહયોગ આપ્યો હતો અને આવી રાક્ષસી પ્રવૃત્તિઓને આપના મીડિયાના માધ્યમથી અમે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ એવી વિનંતી કરીએ છીએ કે આને એવી કડકમાં કડક સજા કરી અને એવો વરઘોડો કાઢો જે આપણે ગુજરાતમાં કાઢે છે કે જાહેરમાં કે કોઈ પણ આવી પ્રવૃત્તિ કરતા પહેલા એના મનમાં એક કીડો સળવળે એ પહેલા એ નામશેષ થઈ જાય એવી આપના મીડિયાના માધ્યમથી હું વિનંતી કરું છું। તમારા કોઈ લોકોની તાકાત ના હોય એને ફસી હાલવી જ પડે